સુરત જિલ્લાના બાળકોની પ્રતિસ BABS હાઈસ્કૂલમાં સંચાલકો વચ્ચે આંતરિક વિવાદોના ભોગ નિર્દોષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા રોષે ભરેલા 136 શિક્ષકો અને કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. શાળાના મુખ્ય ગેટ પાસે એકત્રિત થઈને શિક્ષકોએ સૂત્રાચારો કર્યા હતા અને જ્યાં સુધી પગાર ચૂકવણી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. શિક્ષકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી પગાર પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સંચાલક મંડળના બે જૂથો વચ્ચેની સતત લડાઈને કારણે તેમનો હક અટવાયો છે. શિક્ષકોનો આક્ષેપ છે કે ઓક્ટોબર મહિનાથી તેમનો PF પણ જમા થયો નથી. જો માર્ચ મહિના સુધીમાં રકમ જમા કરવામાં નહીં આવે તો તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. શિક્ષકોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને સંચાલકના આંતરિક વિવાદ સાથે કોઈ નિસ્બત નથી. તેમની એકમાત્ર માંગ સમયસર પગાર મળવાની છે. આ હડતાળ કારણે શાળાનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. વાર્ષિક પરીક્ષાઓ નજીક હોવા છતાં આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાતા વાલીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. બંને સંચાલક મંડળો એકાબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જેને કારણે કોઈ સંતોષકારક ઉકેલ આવી રહ્યો નથી. અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલી. આજે સવારે જે પગાર બાબતે જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના અંતર્ગત આજે બપોરે 3 વાગે શાળાની અંદર ચેરિટી કમિશનરમાંથી 2 નિરીક્ષકો અને PI સાહેબ તથા બંને પક્ષના જે વહીવટદારો છે તે લોકો સાથે ભેગા મળીને આજે પગાર બાબતે એ લોકોએ સકારાત્મક વલણ દર્શાવેલું છે. એ લોકોએ અમને એવું વચન આપેલું છે કે આવતીકાલે સવારે 10 વાગે બેંકમાં જઈને એ પગાર બાબતે ખાતા ખોલવા અંગેની એપ્લિકેશન આપે છે અને ત્યાર પછી જે પણ ઉકેલ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. જો ઉકેલ પોઝિટિવ આવશે તો શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ રહેશે અને જો પછી ઉકેલ ન આવે તો પછી આગળ પરમિશન લઈને આગળ જે ટીચર્સે કાર્યવાહી કરવાની છે તે પ્રમાણે કાર્યવાહી ટીચર્સ કરશે. દરમિયાન સોમવારના રોજ ચેરિટી કમિશનની કચેરીમાં 2 નિરીક્ષકોની ટીમ શાળાની મુલાકાત લીધી હતી. ચૂંટણી સંબંધિત સાહિત્ય ચકાસણી દરમિયાન સંચાલકોના બે જૂથો વચ્ચે મતભેદ સપાટી પર આવ્યા હતા. દેવર્ષી જોશી અને અજય અધ્રુતાની જૂથ દસ્તાવેજો સોંપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અગાઉ જ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ હસુભાઈ પટેલ અને વ્યોમ પાઠકનો જૂથે તપાસમાં સહકાર આપી તમામ જરૂરી કાગળો રજૂ કર્યા હતા. જોકે દિવસભરના વિરોધ બાદ મોડી સાંજે એવી માહિતી મળી રહી છે કે સંચાલકોએ કર્મચારીઓને પગારની પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષકો તેમનો પગાર ક્યારે મળે છે અને શાળામાં શૈક્ષણિક કાર્ય ક્યારે રાબેતા મુજબ શરૂ થાય છે. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી.